वह निर्धते धरणिरुददे लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो यम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदां सत्यां मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी। प्रवचनનો વિષય છે અમે આ યજ્ઞ આરંભ્યો. એના પછીની લાઈન કઈ છે? એટલે પહેલી લાઈન અમારે પાડવાની છે ને બીજી લાઈન અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું. વિષય છે બલિદાનનો અને વાત છે સમર્પણની. સામાન્ય રીતે અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું. તો બહુ ઊંડો વિચારીએ તો આપણે બોલીએ છીએ ને કરીએ છીએ, પણ કોના બલિદાનો? હા, લો આ તરત તૈયાર છે. અમદાવાદી બધા તૈયાર છે. એકે બીજાના. આપણે આખું જે આ કીર્તન છે એને શબ્દ સહજ પાડીએ છીએ. આપણી નીચેના કાર્યકરોને આપણે તમામ કહીશું કે સમયસર આવો, સમય કાઢો, સાચું બોલો, પ્રામાણિક થાવ, સ્વામી માટે શું ન થાય જુઓ, આગેના જનની રીત. બીજાના બલિદાન માટે આપણે એકદમ ઉત્સુક છે અને એના મુખ્ય કાર્યકર છે. પણ વાત છે બલિદાનની અને વાત છે સમર્પણની, પણ આપણા. The moment you begin to focus on yourself, ત્યારે જ તમને છે ને મિરેકલ દેખાય છે. કોઈ પણ ચમત્કાર તમારે જોવો હોય તો જ્યારે તમે તમામ શક્તિ તમારા ઉપર જ જ્યારે એનો પ્રયોગ શરૂ કરો ને, બી ધ લેબોરેટરી ધેટ યુ વોન્ટ ટુ સી ઇન અધર્સ. બીજામાં જે તમારે ચેન્જ જોવાની ઈચ્છા છે એ જો પરિવર્તન તમે જ પોતે થાવ તો જ એમાં ચમત્કાર સર્જાય છે. એટલે જ્યારે આપણે વાત કરીએ કે બલિદાન, સમર્પણ, સમર્પણ એટલે સમ્યક પ્રકારે અર્પણ થવું ને એ સમર્પણ. થોડુંક અધકચડું એ વાત જુદી છે અને સમ્યક તે જ સમર્પણ કહેવાય. એક સાદો તર્ક હું આપને કહું છું, જો આપને યોગ્ય લાગે તો મેક ધીસ ધ ફાઉન્ડેશન ઓર ધ બેસિસ ઓફ ધીસ લેક્ચર. સ્પષ્ટ રીતે સમજવા જેવું છે કે આ દુનિયાની અંદર કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ સફળતા, કોઈ પણ પ્રકારે શાંતિ કે કોઈ પણ પ્રકારે સ્થિતિ, કોઈ પણ વસ્તુ તમે છો એના કરતા વિશેષ પ્રાપ્ત કરવી હોય ને તો ત્યાગ, બલિદાન કે સમર્પણ વગર થતું જ નથી, અશક્ય છે. સામાન્ય દ્રષ્ટાંત હું આપને આપું કે આપ અત્યારે નીચે બેઠા છે અને નીચેથી તમારે સ્ટેજ ઉપર આવવું હોય ને તો તમારું સ્થાન તમારે, હા બોલજો મારી જોડે, તમારું સ્થાન તમારે બલિદાન આપવું જ પડે.
સ્ટેજના પેલા ખૂણાથી આ ખૂણે આવવું હોય તો પેલો ખૂણો છોડવો જ પડે. પેલો કે એક પગ આ ખૂણામાં બીજો પગ આ ખૂણામાં શક્ય જ નથી. ઇફ યુ વોન્ટ પ્રોગ્રેસ, પ્રગતિ, તો તમારે કંઈક છોડવું પડે જ છે. તમે બોચાસનમાં જન્મ્યા હો, અહીંયા જ ઉછર્યા હો, પણ તમારે ગામમાંથી તમારે શહેરમાં જવું હોય, અમદાવાદ, તો બોચાસણ, તમે કહો અહીંયા જન્મ્યો, આ ખેતરોમાં ફરતો, અહીંયા ભણ્યો, આ તળાવમાં હું સ્નાન કરતો, હવે તો શક્ય નથી, પણ ત્યાં હું સ્નાન કરતો, બધી જ મારી સ્મૃતિ અહીંયા છે. પણ તમારે જો ગામમાંથી શહેરમાં જવું હોય તો ગામ છોડવું જ પડે. તમારે અમદાવાદથી અમેરિકા જવું હોય તો અમદાવાદ નહીં, શું આવ્યું, ઇન્ડિયા છોડવું પડે, કે મારી જન્મભૂમિ છે અને મારી કર્મભૂમિ છે, માતૃભૂમિ છે. ભાઈ જવું છે તો છોડવું પડે. The higher the progress, the greater the sacrifice. જેમ જેટલી ઊંચી પ્રગતિ એટલો જ ભોગ તમારે અને એટલું જ સમર્પણ જાજુ કરવું પડે. પણ જ્યારે એસ્ટ્રોનોટે ચંદ્ર ઉપર પગ મૂકવો હતો ત્યારે શું છોડવું પડ્યું? શું છોડવું પડ્યું? પૃથ્વી કે સમગ્ર માનવ જાત? લાગે પૃથ્વી, પણ તમે જયારે અવકાશયાનમાં બેઠા હો અને પછી ત્યાં આગળ જો વચમાં કંઈક બગડ્યું તો એવું કહેવાય પાછું લઈ જા, ઇટ્સ ગોન. વચમાં કંઈ રિપેર કરવા માટે કંઈક સ્વિચ આગી પાછી થઈ તો પૂછાય કે ભાઈ જો ને શું છે, નીચે આપણે ગેરેજમાં મુકાય? ગોન. પેટ્રોલ ખૂટે તો લાગે કે આગળ સર્વિસ સ્ટેશને પેટ્રોલ ભરાઈ દઈશું, લઘુ પાણી કરવા ઉતરાય. ઇફ યુર ઇન ધી લુનર લેબ, તો વિચાર કરજો કે જ્યારે ચંદ્ર ઉપર પહોંચવું હોય ને ત્યારે પૃથ્વી, માનવ જાત, હવે આ માનવ જાત, એ 3 એસ્ટ્રોનોટ જ્યારે સમગ્ર પહેલા ગયા હશે તો શું એ લોકોને એમ હશે કે ખાલી માનવ જાત કે પોતાના સગા સંબંધી, કુટુંબ બધું આવી ગયું? જેટલા કાંઈ પૃથ્વી જોડેના બધા સંબંધ માનવ માત્ર સાથે બધું જ મૂકીને એ લોકો ગયા છે. ભગવાનની દયા પાછા આવ્યા. પણ ના આવે તો ખાલી આ લોક છોડીને ચંદ્ર લોક ઉપર જવું હોય ને તોય તમારે સંપૂર્ણ સમર્પણ કરવું પડે જ છે. આપણો ધ્યેય શું છે? હા, ક્લિયર છે, બધાને મોઢે તો છે જ. આપણો ધ્યેય છે, બાળકોને શીખવીએ છીએ, સ્વામીની વાત આપણે વારંવાર ઘૂંટીએ છીએ, આપણા મનની અંદર મનન, ચિંતન, નિધિધ્યાસ, સાક્ષાત્કાર કર્યો છે કે આપણે અક્ષરધામમાં જવું છે. જ્યારે અક્ષરધામમાં જવું હોય તો આ લોક માયાની નીચેનું તમામ વસ્તુ તમારે છોડવું પડે. એની અંદર પછી ઘર, બાર, કુટુંબ બધું આવી ગયું કે નહીં? પોતાના મનના વિચાર આવી ગયા કે નહીં? જો જેટલું મોટું ધ્યેય એટલું જ મોટું સમર્પણ જરૂરી છે ને છે. કન્ડિશન નંબર 1. શ્રીજી મહારાજ તો એમ કે છે કે વચનામૃતની અંદર મહારાજ કે જ્યારે અમે ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ ત્યારે 14 લોકના જે સુખ છે ને ત્રણખલા સમાન જણાય છે. જો ત્રણખલા સમાન જણાય તો તમારો ભોગ ને સમર્પણ કેટલું થયું? ઘણું કર્યું છે એમ નહીં. શું થયું? ત્રણખલું. આપણે જયારે જે આને પરિપ્રેક્ષમાં મૂકીએ, પર્સ્પેક્ટિવમાં મૂકીએ ત્યારે ખબર જે આપણી સામે પ્રાપ્તિ છે ને એની સામે આપણું તમામ દુનિયાનું, મનનું, શરીરનું બધું જ સમર્પણ છે ને તૃણવત છે. આ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. અને એ વાત જયારે આપણને ખબર પડે ત્યારે ખ્યાલ આવે કે સામાન્ય રીતે આ લોકની સિદ્ધિ કે સફળતા પ્રાપ્ત કરવા માટે પણ લોકો છે ને, આ લોકની હું વાત કરું છું, કેટલું સમર્પણ કરે છે. રાયનોલ્ડ મેસનર કરીને બહુ જ મોટો પર્વતારોહક, એના મનની અંદર ખાલી એવી ભાવના અને મનના સંકલ્પ પૂરા કરવા કે મારે આ દુનિયાની તમામ 24,000 ફૂટ ઉપરની તમામ ટોચો ઓક્સિજન વગર ચડવી છે. તે 8 દરેક કોન્ટિનેન્ટ ઉપર જે ઊંચામાં ઊંચી પર્વતની ટોચ હોય એ ઓક્સિજન વગર ચડ્યો. પણ સમર્પણ કેટલું? એની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે. એવું કહેવાય છે કે એ વ્યક્તિ નાનપણથી જ્યાં સુધી મોટો થયો ત્યાં સુધી એક જ કામ કર્યું છે, પર્વત, 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 પર્વત. લગ્ન કર્યા, એની પત્ની એટલી બધી એનાથી કંટાળી ગઈ કે પત્ની એને છોડીને જતી, એને છોડવી ના પડી. એટલે તમારે એવું નથી કરવાનું કે કોઈ આપણાથી કંટાળે નહીં. પણ કેટલું બધું એક ધ્યેય માટે સમર્પણ કે બધું જ ગૌણ.
ભેગો એનો ભાઈ ચડતો તો તે પર્વતો એના ભાઈને પીગાડી દીધો, મારી નાખ્યો, એટલે કે મરી ગયો એમાં, તો એની પણ પરવા નહીં. એ તો ઠીક છે, પણ પોતે ચડતા ચડતા પડે છે, ગુમ થાય છે, જબરજસ્ત મુશ્કેલીઓ. એના પગના 10 આપણે આંગળા હોય એમાંથી 6 આંગળા તો કાપી નાખવા પડ્યા, એટલે પગ અડધો જતો રહ્યો. હાથના આંગળા કાપવા પડ્યા, તો સ્પેશિયલ બૂટ ડિઝાઇન કરીને પણ એ પર્વત ચડે. છે આપણી તૈયારી. એક આ પૃથ્વીના નાના ધ્યેય સિદ્ધ કરવા હોય ને, એટલે એક્સેપ્શનલ. એવરેજ તો બધા જ થઈ શકે છે, રિક્ષામાં તો આખું ગામ ફરી શકે, પણ તમારે જો ચંદ્ર ઉપર જવું હોય ને, તો એ પ્રમાણે સમર્પણની પણ ગાથા કંઈક જુદી હોવી જોઈએ. એ તો ઠીક. સર રોબર્ટ સ્કોટ, જે પહેલા દક્ષિણ ધ્રુવ કહેતા કે સાઉથ પોલ ઉપર જે પહેલા ત્યાં પહોંચ્યા, સર રોબર્ટ સ્કોટ, એના મનમાં હતું કે કોઈ પણ વ્યક્તિ પહેલા પહોંચે બ્રિટિશર હોવો જોઈએ. અને એને છાપામાં એક એડ આપી કે મારી જોતે મારા એક્સપિડિશનની અંદર આવવા માટે કોઈ આવવું હોય તો આવા પ્રકારના માણસો એપ્લાય કરે, એ સિવાયના કોઈ એપ્લાય જ ના કરે. તો પહેલી કન્ડિશન એમને મૂકી કે હી શુડ બી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી હોવો જોઈએ. એમાં તો આપણે ક્વોલિફાય થઈએ જ, બધા માને છે પોતાની કક્ષાએ પોતે ઇન્ટેલિજન્ટ જ છે. જેમ સવારના પોરમાં આપણે જયારે અરીસો જોઈએ ને, અરીસાને પોતાનું મુખારવીન, તો આમ પેલા લાગે કે ચાલું નાક નથી બરાબર, આંખ થોડીક વાંકી થઈ ગઈ છે, થોડા વાર આવ્યા છે, કે દાંત નથી બરાબર, નાક જાડું છે, આમ બધું જોઈએ. પછી 5 મિનિટ પછી કે આમ તો બરાબર જ છે. લે, આખી દુનિયાના વિચારોમાં ફરીને બદલે કે આમ ઠીક છું, ઓકે. એમ ઇન્ટેલિજન્સમાં બધાને એમ જ લાગે છે કે વી આર ઇન્ટેલિજન્ટ, એટલે કે પહેલા હી શુડ બી ઇન્ટેલિજન્ટ. સેકન્ડ, સ્ટ્રોંગ. થર્ડ, રેડી ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ. કારણ કે એક્સપિડિશનમાં જાય અને પછી જે માણસ હોય એમ એકલો સુનમુન બેસતો હોય, એક ચાલે નહીં. એ કે હું શું કરું, એકલવાયું લાગે છે, તો આખી જહાજ ડૂબાડે. એકલવાયા થઈને ફરતા હોય ને, હુ આર નોટ ટીમ પ્લેયર્સ, ચાલે જ નહીં. એ કે દે શુડ બી ટીમ પ્લેયર્સ, નવા મિત્રો તૈયાર કરવા જોઈએ. પછી આગળ લખે છે કે મિનિમમ 7 દિવસ સુધી ખાધા પીધા વગર રહેવો જોઈએ. પછી આગળ કે એ માણસ ફ્રી થિંકર હોવો જોઈએ, કે એકદમ મુક્ત વિચાર વાળો, પણ અંત સુધી આજ્ઞામાં રહેનારો હોવો જોઈએ. જો કન્ડિશન, હી શુડ લવ લાઈફ, કે એને જીવન માટે અતિ પ્રેમ હોવો જોઈએ, કે જીવવા માટે બધું જ કરી શકે એવો હોવો જોઈએ. પણ કન્ડિશન નંબર 7, કે મરવા માટે તૈયાર હોવો જોઈએ. જેના કુટુંબીજન એને ચાહતા હોય, પર્સન કહેવા નહીં, ઘણા ત્યાગ કર્યો હોય તો ઓટોમેટિક પછી આવી જાય આવી એક્સપેડિશનમાં કે ભલે ત્યાં મરું કરતા ત્યાં મરું. કે જેના કુટુંબીજન એને ચાહતા હોય, છોડવા ન માંગતા હોય, પણ એ કુટુંબને છોડવા માંગતો હોય. ખબર પડી? જેને બધા કુટુંબ છોડવા માંગતા હોય એવાની જરૂર નથી એ કે, પણ એ પોતે કુટુંબને છોડવા માંગતો હોય અને એક જ વાત કહે છે, શું? કે ધી ઓનલી થિંગ આઈ પ્રોમિસ, હું આ સાઉથ પોલમાં જવા માટેની બરફના પ્રદેશમાં છેક દક્ષિણ ધ્રુવમાં જવા માટે એક જ હું તમને વચનની ગેરંટી આપું છું. શું ખબર છે? હાર્ડશિપ્સ, અતિ કઠિનાઈઓ, એન્ડ ડેથ, અને મૃત્યુ. હું લઈ જવાની જવાબદારી લઉં છું, પણ પાછા લાવવાની જવાબદારી લેતો નથી. જેણે આવવું હોય એ એપ્લાય કરો. તો આપણે ચર્ચાઓ કરીએ, એપ્લાય ના કરીએ. તોય માણસો તૈયાર થયા અને સમર્પિત ગાથાના કારણે એ લોકો ત્યાં પહોંચ્યા. જો આ દુનિયાનો કોઈ પણ નાનો ધ્યેય, આ તો મોટો કહેવાય, ધ્યેય પ્રાપ્ત કર્યું હોય તો માણસ કેટલું બધું સમર્પણ કરે છે. માઇકલ એન્જેલોની વાત આપણે સાંભળીએ છીએ અવારનવાર, કે એના જેવો શિલ્પી. હવે કેવો શિલ્પી? જે કાંઈ એક જણે એને પ્રશ્ન પૂછ્યો કે એન્જેલો, તું એક સામટા 10-12 શિલ્પ કેવી રીતના કામ કરી શકે છે? પથ્થરના ગચિયા જ હોય, એની અંદરથી બધું કાઢે. શું કીધું ખબર છે? કે થોટ્સ આર શાર્પર દેન ચિઝલ, કે વિચારો છે ને એ છીણી કરતા વધારે શાર્પ છે. આઈ હેવ ઓલરેડી કાર્વ ધેમ ઇન માય માઇન્ડ. મારા મનમાં એક એક પથ્થર મેં કોતરી નાખ્યો છે, હવે તો ખાલી બિનજરૂરી પથ્થર કાઢવાનો બાકી છે. આપણે ઝાડુ કાઢીએ અને બિનજરૂરી કચરો કાઢીએ, એ કે આઈ હેવ ઓલરેડી કાર્વ ધેમ ઇન માય માઇન્ડ. મારે ખાલી વધારાનો રિમૂવ કરવાનો છે, તો માઇકલ એન્જેલો કામ કરી શકતો. પણ એ માઇકલ એન્જેલો, જેના તમે જો એના શિલ્પો જુઓ ને તો આમ અભિભૂત થઈ જાઓ.
એ માઇકલ એન્જેલોને કોઈકે પૂછ્યું કે ભાઈ વોટ ઇઝ ધ મોસ્ટ પેઇનફુલ મોમેન્ટ ઇન યોર લાઈફ, જો સમર્પણની હું વાત કરું છું, એને પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનની અંદર અતિ દુઃખદાયીમાં દુઃખદાયી ક્ષણ કઈ છે? આપણને પૂછે ને કાર્યકરોને, હા, તો સવારનો પોર શિબિર, ઘણા મને કહી ગયા સ્વામી ખાલી 4 જણની રૂમ હોય, રૂમની સાઈઝ બદલાય છે પણ સંખ્યા સરખી જ હોય છે. આજે ગોઠવણી કરી છે એક આપણી અંદર સંખ્યા સરખી 8, 8, 8, 8, પણ રૂમની સાઈઝ બદલાય એટલે એકમાં તો એકબીજા ઉપર હોય પાછા, તો અમુક તો બારે હોય, બધા ફરફર કરતા હોય. પણ જો સાંભળજો, આપણા મનમાં થોડીક પણ કઠિનાઈ, થોડોક પણ પ્રશ્ન માણસ છે ને મૂંઝાતો હોય છે. આ માઇકલ એન્જેલોને પૂછ્યું કે વોટ ઇઝ ધ મોસ્ટ પેઇનફુલ મોમેન્ટ ઇન યોર લાઈફ, તમારા જીવનમાં અતિ દુઃખદાયીમાં દુઃખદાયી ક્ષણ કઈ? સાંભળજો, એ કે when I have been carving for 2 nights and 2 days continuously, કે હું 2 રાત ને 2 દિવસ સતત માર્બલને કોતરતો હોઉં, ઓકે, અને ઇનફ ડસ્ટ હેઝ ગોન અપ, જ્યારે કોતરે એટલે માર્બલ ડસ્ટ નીકળે ને, કે which has caked up my nostrils and I cannot breathe, કે એટલી બધી માર્બલ ડસ્ટ ઉડી હોય કે મારા નાકના અંદર જે કાણા એ આખા માર્બલ ડસ્ટથી ભરપૂર થઈ ગયા હોય, એનો શ્વાસ ના લઈ શકું નાકથી, એટલું બધી મહેનત કરતો હો 2 દિવસ 2 રાત. એન્ડ આઈ એમ ફોર્સ્ડ, બળજબરીથી, ટુ ટેક ટાઈમ આઉટ ફોર ફૂડ એન્ડ વોટર, બળજબરીથી ખાવા અને પાણી પીવા માટે મારે સમય કાઢવો પડે ને. ઇટ ઇઝ ધ મોસ્ટ પેઇનફુલ મોમેન્ટ ઓફ માય લાઈફ. સમજાય છે કે ન છૂટકે શરીરને ચલાવવા માટે મારે ખાવા પીવા માટે સમય, શ્વાસ લેવાની પણ ફુરસદ નથી, અને મારે ન છૂટકે સમય કાઢવો પડે ને, એ અતિ દુઃખદાયમાં દુઃખદાય. ક્યાં એ લાલો છે કે ગોષ્ઠી માટે શું આઈટમો બનાવી, એની જ જ્ઞાન ગોષ્ઠીમાં ચર્ચા થાય, 2 કે 1 ને ફરસાણ કે શું, એમાં જ જાય લે. આ માણસ કે છે ન છૂટકે ખાવા માટે મારા ધ્યેયમાંથી બહાર નીકળવું પડે ને, અતિ દુઃખદાયક. કેટલું સમર્પણ, કેટલું કમિટમેન્ટ. જો એ આપણા મનની અંદર ખ્યાલ આવે ને ત્યારે આપણને ખબર પડે, ત્યારે માણસ શું કહી શકે ખબર છે? કે તમને પથ્થર દેખાય છે પણ હું જ્યારે હાથ મૂકું ને, when I put my hand on marble, I feel blood flowing through it again. મને આરસના પથ્થર ઉપર હું હાથ મૂકું ને મને અંદર લોહી વહેતું હોય એવું અનુભૂતિ થાય છે. આપણે તો મૂર્તિની અંદર ભગવાન જોવાના છે, પૂજાની અંદર ભગવાન જોવાના છે. સમર્પણ એટલે આજ્ઞાની અંદર સંપૂર્ણ આપણું જીવન જોવાનું છે. કેટલી બધી સમર્પણની વાતો હું તો કહું છું ને, બહારની દુનિયા, ભગવાનનો ધ્યેય પરલોકની તો વાત જ નથી. પરલોકની અંદર જો આપણે અંદર જવું હોય ને અને સિન્સિયરલી આગળ વધવું હોય ને, તો સમ્યક રીતે સમર્પણ કરવું પડે. છૂટકું નહીં, અડધું નહીં, અધકચરું નહીં, કચવાતા મને નહીં. ઇટ શુડ બી ફૂલ ફ્લેજેડ, હોલ હાર્ટેડ. અને આપણા સંપ્રદાયની ખાસિયત પણ એ છે, જો આપણા સંપ્રદાયની અંદર તમે આપણે દિલથી જોઈએ તો બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયની આખો ઇતિહાસ છે ને, એ સમર્પણની ગાથાઓથી ગૂંથાયેલો છે. હકીકતની અંદર આપણે જ્યારે જોવા જઈએ ત્યારે ખબર પડે કે આ જ બોચાસનની અંદર લગભગ મહિના પહેલા 29 નવેમ્બર 2009 બાપા અહીંયા પૂજા કરતા હતા. અને આ જ સ્થાનેથી, આ જ જગ્યાએથી, જ્યારે ડેલસની બાજુમાં એક નાનું ગામ છે સિટી ઓફ અર્વિંગ, એના મેયર હર્બર્ટ ગિયર્સ એ પોતે આવ્યા હતા. 2 વર્ષથી એના મનમાં વાત ચાલતી હતી કે મારે પ્રમુખ સ્વામીને જન્મજયંતિ વખત જવું છે. એક વખત શક્ય ના બન્યું ને ગયા વખતે બોમ્બે પર એટેક થયો એટલે કેન્સલ થયું. આ વખતે જ્યારે સ્વામીશ્રીના દર્શન કરવા આવ્યા ત્યારે વિચાર કરજો કે એના મનમાં હતું કે આપણા સંપ્રદાયને વધુ નજીકથી જોઈ શકે એટલે આપણે સ્વયંસેવકો, સત્સંગીઓ બધાને એ મળતા રહ્યા. આપણી સ્કૂલ, હોસ્પિટલ, મંદિરો, સ્થાનો એ બધા જ જોતા રહ્યા. જ્યારે સ્વામી પાસે આવ્યા ત્યારે એને એક સાર રૂપે એક વાત કરી. જો સમર્પણની હું ગાથા કહું છું, એને સ્વામીને કહ્યું કે મારે 100 એકર જગ્યા ડેલસની અંદર તમને આપવી છે અને તમે જે ત્યાં બનાવો એ બધાનો ખર્ચ પણ મારે પર્સનલી ઉઘરાવીને તમને આપવો છે. આપણને બધાને લાગ્યું કે આ કેમ આવું કે છે, આટલી બધી મનમાં ભાવના, સમર્પણની એકદમ આપણે કે ને ભક્તિ. એને સ્વામીને વાત કરી કે સ્વામી હું જ્યાં જ્યાં ફર્યો ને, સ્કૂલ, હોસ્પિટલ,
કાર્યકરો, બહેનો, પુરુષો બધાને હું મળ્યો કે આઈ હેવ જસ્ટ લર્ન્ડ વન લેંગ્વેજ ફ્રોમ BAPS. BAPS પાસથી હું એક જ ભાષા શીખ્યો છું. કઈ? ધ લેંગ્વેજ ઓફ ડિવોશન એન્ડ ડેડિકેશન. એક જ ભાષા મને ચારે બાજુ દેખાય છે, ભક્તિ અને ડેડિકેશન કહેતા કે સમર્પણ. એક જ ભાષા. ક્યાં સુધી? કે તમારા નાનામાં નાના બાળકની આંખમાં જ્યારે મેં આંખ નાખીને, આ બહુ સૂક્ષ્મ વિચાર એને કહ્યો, તારે નાના બાળકોની આંખ પણ છે ને ધારદાર મારી આંખની આંખમાં પોરવે. બાળક સામે જોવે તરત પેલો આંખની આંખ નાખે. કે અમેરિકામાં અત્યાર સુધી કોઈ પણ બાળકોની આંખમાં આંખ તમે નાખો ને તો છોકરો છે ને આંખ લઈ લે આમ પાછી. જોજો પરદેશના આવે ને તમારા કુટુંબીઓ તો તમે બોલવા જશો ને આમ કરશે. અને આપણા એટલે એવું નથી કે એટલે પણ પેલાની આંખો લઈ લે. પણ એ કહે છે કે તમારા નાનામાં નાના બાળકની આંખની અંદર પણ મેં આ સમર્પણની ભાવના જોઈશ. જો સમર્પણ એ BAPSની પરખ છે. સમર્પણ આપણે જો જોવા જોઈએ એ ખરેખર કે આપણું જે BAPS સંસ્થા છે એની અંદર તમે જેટલા ઊંડા હો તો આપણને ખબર પડે કે સમર્પણ એ આપણી એક ગાથા છે, ઓળખ છે. અને હકીકતની અંદર જે વ્યક્તિઓ જે ઊંડા ઉતરે છે ને એને ખબર જ પડે છે. જ્યારે સ્વામી પાસે અંદર ગયા, જો એનો આખા પ્રસંગની અંદર બહુ અદભુત વાતો થઈ. એને સ્વામીને શું કીધું કે સ્વામી આટલી બધું મેં સમર્પણ જોયું તો મને મનમાં એમ લાગે છે કે હું પણ કંઈક અર્પણ કરું. તો સ્વામી કે શું? કે અત્યાર સુધી હું ક્રિશ્ચિયન છું, મારા ધર્મની અંદર માંસ અને દારૂ ખાવાની છૂટ છે, પણ કોકે મને કહ્યું હતું કે તમે પ્રમુખ સ્વામી પાસે જાઓ તો તમારે દારૂ ને માંસ છોડવું પડે. તો છેલ્લા 2 અઠવાડિયાથી મેં દારૂ ને માંસ લીધું નથી. તો સ્વામી કે 2 અઠવાડિયાથી? તો સ્વામી કે હવે જિંદગી પર એકદમ બેભાન જેવો થઈ ગયો બિચારો. જો ટૂંક સમય માટે સમર્પણ બહુ સહેલું છે, પણ જિંદગીભર છે ને બહુ અઘરું છે. એ કે પણ બાપા આ બિચારો એકદમ આ દયામણો થઈ ગયો અને એકદમ આપણને લાગે ને કંઈક અથડાયું હોય ને મગજ ઉપર, આમ એકદમ આમ અર્ધ બેહોશ જેવો હોય. કે પણ સ્વામી કે ના બળ છે, અમે તમને પ્રાર્થના કરશું ને અમે બળ આપીએ છીએ ને છૂટી જશે ને આ છે તે છે. એકદમ સ્વામીએ હિંમતની વાત આપી કે આટલા બધા જણે સમર્પણ કર્યું તો હું કંઈક અર્પણ કરું. એટલે પોતાની પ્રિય વસ્તુ અર્પણ કરવી ને એ સમર્પણ છે. આપણે તો એમને કે ભાઈ મારે સમર્પણ છે, દારૂ માંસ નથી ખાતા. લે પણ ક્યાં ખાધું જ છે? ખ્યાલ આવ્યો ને? ક્યાં ખાધું છે? આ તો પોતાની પ્રિય વાત. તમે રોટલો ને ઓળો છોડો અને તમને ખબર નથી કે છાશ છોડો કે ચીઝ છોડો, એ સમર્પણ કહેવાય. આ બાજુ અને એ વાત કરી. પછી સ્વામીને શું કીધું કે સ્વામી મારા મનમાં એમ થાય છે 2 વર્ષથી હું વિચાર કરતો તમને શું અર્પણ કરું. એને ગિફ્ટ બાપાને આપી કે તમે નીચે પુષ્પ મૂકો ને તો આકાશમાં પુષ્પ દેખાય, પકડી પણ ન શકો, દેખાય અસલ હોલોગ્રામ જેવું. અને સ્વામીને કીધું આ તમે પકડો. બાપા પકડી જ ન શકે. એ કે સ્વામી તમે આ પુષ્પ જેવા છો, તમે ભગવાનનું સ્વરૂપ તમે પ્રતિબિંબિત કરો છો. લોકો તમને અડવા જશે પણ તમે પકડાશો નહીં. કોઈ ઈજા કરવા જશે તો કોઈ તમને ઈજા કરી નહીં શકે. અને તમે અનંત કાળ સુધી આવા ને આવા તમે રહેશો. એટલે હું આ ભેટ તમારી પાસે લાવ્યો. બાપા કે આધ્યાત્મિક જીવ છે, કે હાર્દ પકડ્યો એને. લે વાત એમ છે કે 3 વાત આવી કે આધ્યાત્મિકતા, પ્રિય વસ્તુ આપવી અને આપણા સંપ્રદાયમાં સમર્પણની વાત એ ભયામાં છે. એ વાત જે કોઈ સંપ્રદાયની નજીક આવે છે ને બધાને આનું અનુભૂતિ છે. 1992ની સાલની અંદર જીયર સ્વામી જ્યારે એમનો ઇન્ટરવ્યુ લેયો અક્ષરધામની ઉદ્ઘાટન સમય વખતે, જીયર સ્વામી શું બોલ્યા? એ કહે છે કે ઘણા પ્રકારનું ધન હોય છે, કે બુદ્ધિ ધન, પછી કહે છે કે દેખીતું ધન, પછી કે પ્રોપર્ટીનું ધન, જમીનનું ધન, ઘણા પ્રકારનું ધન હોય છે. પણ સમર્પિત ભક્તોનું ધન મેં કોઈની પાસે જોયું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. કેમ? કે જે કાંઈ સેવા થઈ હતી તો આપણા સંપ્રદાયની આ પરખ છે સમર્પિતતા. જેમ 1992ની સાલમાં આ વાત હતી કે 1995ની સાલની અંદર જ્યાં લંડન મંદિર થયું ને તે વખતે હિન્દુજા જ્યારે લંડન મંદિર જોવા આવ્યા અને કોકે એમને કહ્યું કે આપણો હોલ છે પિલરલેસ છે,
એમાં એક પણ સ્તંભ નથી એવો ત્યાંનો સભા મંડપ બનાવ્યો છે. હિન્દુજાએ જાહેરમાં શું કીધું કે ભલે કોઈને પણ સ્તંભ ન દેખાય, પણ મને આ હોલ જોઉં છું ત્યારે 500 સ્તંભ દેખાય છે. કોણ? સ્વયંસેવકો. સમર્પણ. બહારના કોઈ સંત હોય, બહારનો કોઈ નેતા હોય કે બહારનો કોઈ ઉદ્યોગપતિ હોય, જે આ સંપ્રદાયની નજીક આવે છે એને ખબર પડે જ છે કે સમર્પણ જબરજસ્ત છે. કદાચ તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે 1995ની સાલની અંદર અમૃત મહોત્સવ થતો હતો, સ્ટેજ ઉપર બાપા બેઠા હતા અને એ સ્ટેજ ઉપર સત્યમિતાનંદ સ્વામી પણ પોતે પધાર્યા. લંડન મંદિર જોઈને આવ્યા હતા અને સ્ટેજ ઉપર મને બોલાવ્યો નજીક અને એમણે કહ્યું કે તમે પ્રમુખ સ્વામીને વિનંતી કરો. મેં કહ્યું શેની વિનંતી? એ કે મને દેખાય એમ વિનંતી કરો. મેં કહ્યું સ્વામી પણ શેની વિનંતી? એ કે प्रमुख स्वामी को जरा मेरे ओर से एक बात बताइए कि जैसा मंदिर आपने लंदन में किया है वैसा मंदिर हरिद्वार में करो. એવું હતું પહેલા કે હરિદ્વારમાં જેવું મંદિર હોય ને એવું લંડનમાં કરો, પણ હવે જેવું લંડનમાં કર્યું છે એવું હરિદ્વારમાં કરો. તો મેં કીધું કે સ્વામી આપ પોતે જ હરિદ્વારમાં બિરાજમાન છો તો આપ પોતે જ કરો ને. તેમણે શું કીધું ખબર છે કે જરા મેરે ઓર સે વિનંતી કરો કે मेरे पास ऐसे समर्पित संत और स्वयंसेवक नहीं है तो मैं कैसे कर सकूं. બહારના વ્યક્તિ હિન્દુ ધર્મ માટે જેને જીવન અર્પણ કર્યું છે ને બહુ જ મોટા પવિત્ર સંત, એના મનમાં પણ એમ થાય છે કે સમર્પિત સંતો અને કાર્યકરો દ્વારા જે કામ પ્રમુખ સ્વામી મહારાજ કરે છે એવું બીજાથી કરવું બહુ અશક્ય છે. એ તો હજુ બરાબર. જ્યારે દિલ્હીનું અક્ષરધામ થયું અને 2005ની સાલની અંદર બાલ ગંગાધરનાથ આદિ ચુનચુનગીરી મઠના પોતે મહંત સ્થાપક, એમનું ઇન્ટ્રોડક્શન સામાન્ય નથી. સાઉથ ઇન્ડિયાની અંદર ખૂબ પ્રભાવશાળી સંત છે. એમણે આપણે 5 સ્કૂલ, 10 સ્કૂલ, 50 સ્કૂલ કે 15 સ્કૂલ ચલાવતા હોઈએ, એ પોતે 470 સ્કૂલો ચલાવે છે. કેટલી? 96,000 સ્ટુડન્ટ્સ. જ્યારે સ્વામી પાસે આવ્યા, દિલ્હી અક્ષરધામ જોઈ, આ સાંભળવા જેવું છે. એકદમ સ્વામીને આમ નતમસ્તક થઈને પગે લાગીને, બાપા પણ બેઠા હતા, બાપા પણ એમને એકદમ નીચા વળીને પગે લાગ્યા અને પહેલું વાક્ય એમને સ્વામીને કીધું ને કે ये काम है कि अशक्य है, કે આ કામ શક્ય જ નથી. અને કે આ ભારત સંસ્કૃતિ કે ભારત ભૂમિમાં મોટામાં મોટું કાર્ય છે અક્ષરધામ. એટલે બાપાએ શું કીધું એકદમ નમ્રથી, બાપા કે તમે પણ બહુ જ મોટા કામ કરો છો. સ્વામી કે કેટલી સેંકડોની સંખ્યામાં સ્કૂલ, કેટલી બધું તમે કાર્ય કરો છો સમાજ સેવા. એટલે બાપા એકદમ દિનાદિન ભાવથી બાપા બોલતા હતા, પ્રેમથી. આ જે એમણે વાત કરી ને, બાલ ગંગાધરનાથ શું કે છે ખબર છે? એ કે સ્વામીજી वो तो कोई भी कर सकता है. કે આ વાત બરાબર છે પણ એ તો કોઈ પણ કરી શકે છે, મગર એસા કામ અક્ષરધામ જૈસા. પછી શું કીધું કે એ તો તમારી પાસે લોકોના હૃદયમાં પ્રવેશ કરવાની શક્તિ હોય ને, જે સંત પાસે કે લોકોના હૃદયમાં પ્રવેશ કરવાની શક્તિ હોય અને સમર્પણ ભાવ ખીલવવાની શક્તિ હોય ને, એ જ અક્ષરધામ બની શકે. એ ભગવાનનું કાર્ય છે, બીજું મનુષ્યનું કાર્ય છે. આ કોણ કહે છે? તમે ને હું નહીં. જે વ્યક્તિ પોતે પણ પોતાના જીવનની અંદર સમાજ માટે ઘણું બધું કરી ચૂકેલી હોય ને, એ વ્યક્તિના મનની અંદર આવો અહેસાસ થાય છે. અને એને શું કીધું ખબર કે જબ મેં આપકે બાલક કે આંખ में भी देखता हूं ને, એની આંખની અંદર પણ સમર્પણ ભાવ જબરજસ્ત દેખાય. જે કામ નાના બાળકના સમર્પણ ભાવથી થાય છે ને, એ કામ તમારા અને મારા આયોજન કે પ્રવચનથી શક્ય જ નથી. 1995ની સાલની અંદર બધા અમે આયોજન કરવા બેઠા હતા. લંડન મંદિરની પહેલાની નગરયાત્રા. હવે અહીંયા નગરયાત્રા છે ને, હોહા કરીને આપણે નીકળીએ. હવે તો અત્યારે અહીંયા પોલીસની પરમિશન લેવી પડે. લંડનમાં નગરયાત્રા કરવી હતી. બાપાની ઈચ્છા શું કે સેન્ટ્રલ લંડનમાંથી નીકળે. શક્ય જ નહોતું. પોલીસ જોડે ચર્ચા, 1 વાર 2 વાર સ્કોટલેન્ડ યાર્ડ જોડે બેસીએ, બીજા માણસો બધાને પોલીસ એક જ વાત કરે કે લંડન મંદિરમાં, લંડનની અંદર તમારા હાઇડ પાર્કમાં ભેગા થવો હોય થાવ, પણ નગરયાત્રાની પરવાનગી મળે જ નહીં. એમાં પાછો હરિભક્તોનો સંકલ્પ શું કે નગરયાત્રા ચાલતી હોય ને તો પિકાડેલી સર્કસની અંદર બાપાનું આસન કરું લે. લોકો કે તમે ગાંડા છો?
પિકાડેલી સર્કસમાં એક જ જણનું આસન થયું છે, ક્વીન વિક્ટોરિયા. ત્યાર પછી કોઈનું આસન નથી થયું, એટલે શક્ય જ નથી. હવે ક્વીન વિક્ટોરિયાનું આસન, એના પછી કોઈનું આસન નહીં. બહુ મોટું મેઇન સર્કલ છે, એની અંદર બાપાનું આસન. હવે આવા સંકલ્પો શક્ય જ નહીં. મહિનાથી અમે મહેનત કરીએ, ચર્ચા કરીએ, મીટિંગ કરીએ. હવે ક્યાં સુધી પોલીસને શંકા? ખબર, આપણે જે મૂર્તિઓ લઈ જવાની હતી મંદિરથી સેન્ટ્રલ લંડન એટલે હાઇડ પાર્ક, મૂર્તિઓ લઈ જવા માટે આપણે પોલીસને કીધું કે તમે અમને પોલીસનો એસ્કોર્ટ આપો. એ કે શેની માટે? એ કે મૂર્તિઓ. આ તો સ્ટેચ્યુ છે, કે સ્ટેચ્યુને એસ્કોર્ટ ના આપીએ, અમે જીવંત વ્યક્તિને એસ્કોર્ટ આપીએ. લે, સમજાય છે કેટલું બધું અઘરું હતું. અને આપણે પ્રયત્ન કરીએ, શક્ય જ નતું, કાંઈ નહીં, આ તે બહુ મહેનત કરે. બાપાને જયારે કહે ને, બાપા કે સેન્ટ્રલ લંડન થી થવી જોઈએ. લે, હવે આપણા હાથમાં સરકાર છે. આ પોલીસ માને? સ્કોટલેન્ડ યાર્ડ, સગુનભાઈ, ગિરીશભાઈ, સારામાં સારા બધા થિંકર્સ, વિચારકો બધા જ પ્રયત્ન કરે, અમે પ્રયત્ન કરીએ. 3 મીટિંગ તો અમે કર્યા, આવ્યા, કન્વિન્સ ન કરી શકીએ. એક વાર સ્વામીએ કીધું, બાપા કે આ બધી તમે મહેનત કરો. સ્વામી કે એને બોલાવો તો ખરા, મંદિરે મીટિંગ કરો. મેં કહ્યું, જે માણસોને કંઈ પડી નથી, પરવાનગી ના આપે, એસ્કોર્ટ ના આપે, અને ત્યાંથી અમે જયારે કહેવા ગયા કે ભાઈ આવું બધું કરते કે ના બાપા કે બોલાવો. 3 પોલીસના અધિકારીઓ, સ્કોટલેન્ડ યાર્ડના મુખ્ય, અને લંડન મંદિર તે વખતે ચિત્ર પ્રતિમા, જૂનું હરિમંદિર, એ લોકો એન્ટર થયા. અમે દૂર હતા. અમે મેક શ્યોર કીધું હતું કે કોઈ આ લોકોને મળે નહીં આપણા સિવાય. કોઈક કંઈક મળે અને કંઈક હરિભક્તો ઉત્સવમાં કંઈક બફાઈ જાય તો છે એ જતું રહે. ઉત્સવની પરમિશન જતી રહેશે, નગરયાત્રા તો બાજુ પર રહી. એટલે અમે મૂંઝાતા હતા. એ વખતે આ 3 પોલીસ એન્ટર થયા. અમે દૂરથી જોતો હતો, હું પણ જોતો હતો, આ બધા કાર્યકર કે આ 3 આવ્યા બધા. અને જોતા જોતા એ લોકો મંદિરની મૂર્તિઓ આગળ નજીક આમ જતા હતા. ત્યાં 2 બાળકો દંડવત કરતા હતા. નાના જ બાળકો, એકદમ નાના. ફટાક દઈને પડે. આ પોલીસને આશ્ચર્ય થયું કે ઉભો થાય છે ને ધબ પડે છે, પાછો ઉભો થાય છે ને ધબ પાછો પડે છે. એક વાર તો પડે પણ 2 વાર પડે છે, હાથે કરીને પડે છે. બહારના માણસને ખબર જ ના હોય ને શું કરે છે. અને પોલીસ છે ને બાળકો પાસે ગયા. અમને લાગ્યું કે આ ક્યાં જાય છે. બાળકો પાસે ગયા અને પોલીસે બાળકોને કંઈક પૂછ્યું, બરાબર. અને એને બાળકને શું પૂછ્યું પછી અમને વાત મળી. એ કે ભાઈ તું શું કરે છે? પેલો કે દંડવત. તો કે વોટ્સ ધેટ? તે વખતે પોલીસના ખિસ્સામાં હાથ હતા. એ કે ખિસ્સામાં હાથ ન રખાય, ભગવાનની મૂર્તિઓ છે, દંડવત કરવા પડે, તારે દંડવત કરવા પડે. બાળકે એટલા કેફથી કીધું કે ઇવન યુ શુડ ડુ દંડવત, કે આવી રીતના ભગવાનની મૂર્તિ આગળ ના ઉભું રહેવાય ખુરશામાં. પોલીસો અમારી પાસે આવીને શું કીધું ખબર છે? તમને પરમિશન આપી. જો આ નાનો બાળક એમ માનતો હોય કે આમાં ભગવાન છે તો અમારે શંકા કરવાની જરૂર. કમિટમેન્ટ, ઇફ યુ બિલીવ યુ વિલ લીવ. જો તમે માનો, પરવાનગી તો મળી, બધું જ થયું, ત્યાં ઉત્સવ થયો, નગરયાત્રા પણ પસાર થઈ, પણ એના આભારી અમે કોઈ નથી. 2 નાના બાળકો છે જે દંડવત કરતા હતા. કમિટમેન્ટ નાના બાળકમાં હશે ને તો પણ આપણા સંપ્રદાયનું કામ થશે. અને જો તમે આ ઊંડાણથી જોવા જાઓ ને તો આ કમિટમેન્ટનો ઇતિહાસ કાંઈ નવો નથી. શ્રીજી મહારાજના વખતની અંદર આજથી 184 વર્ષ પહેલા જ્યારે શ્રીજી મહારાજની માર્ચ મહિનાની અંદર 1825ની સાલની અંદર શ્રીજી મહારાજની મુલાકાત બિશપ હેબર જોડે થઈ. બિશપ હેબર એની 1823માં જ્યારે નિમણૂક થઈ ત્યારે સમગ્ર ભારતની અંદર ક્રિશ્ચિયન ધર્મનો પ્રસાર કરવા માટે થઈ હતી. એ બિશપ હેબર એ જ્યારે શ્રીજી મહારાજને નડિયાદની અંદર મળે છે ને ત્યારે પોતાની ડાયરીની અંદર એ લખે છે ને, એનો હું ભાવાર્થ કહું છું. એ કહે છે કે જો ભગવાન સ્વામિનારાયણને ખબર હોત કે હું કેટલો ઉત્કંઠાથી રાહ જોતો હતો એમને મળવા માટે, તો એના શિષ્યો અતિ આનંદિત થઈ જાત. પણ ધોળિયાઓ દેખાડે નહીં, એ પોતાના હાવભાવ દેખાડે જ નહીં. એટલે કે એટલો બધો ઉત્કંઠાથી હું સ્વામિનારાયણ ભગવાનની રાહ જોતો હતો. એ લખે છે કે એકદમ એવું દ્રશ્ય સર્જાયું કે કોઈ કાળે 2 ધાર્મિક નેતાઓમાં ન સર્જાય એવું. કેમ કે ભગવાન સ્વામિનારાયણ જયારે મારે મળવા આવ્યા ને તેની જોડે 200 ઘોડેસવારો હતા, તીરકામઠા ભાલા અને નાળચા લઈને. અને એનથી વધારે પગપાળા પાયદળ હતું, મોટું સૈન્ય હતું. અને મારી પાસે પણ મારા રક્ષા માટે છે ને 50 ઘોડેસવારો
અને 50 પગપાળા ચાલનારા માણસો, 100, અને મહારાજ પાસે 400 થી 500 માણસો. આ આગળ લખે છે કે આવી રીતે ધાર્મિક બે માણસો મળે એ બહુ અજુગતું લાગે, છતાં પણ એ કહે છે કે અમે મળ્યા. અને આગળ ખાલી વાત સાંભળજો, એ શું લખે છે કે had our troops been opposed to each other, જો અમારા બેવના સૈન્ય એકબીજાના સામે લડ્યા હોત ને, તો કે mine though less in numbers, મારું નાનું સૈન્ય હતું, would have been doubtless more effective from superiority of arms and discipline. ભલે મારી પાસે 100 માણસો હતા અને સ્વામિનારાયણ પાસે 400 હતા, પણ મારા માણસોએ સ્વામિનારાયણના માણસોને સંપૂર્ણ ખતમ કરી શક્યા હોત, કારણ કે ડિસિપ્લિન અને શસ્ત્રો. મહારાજ પાસે બધા તીર કામઠા અને ભાલા અને બધા કાઠી કોડી બધા હોય એ ટાઈપના બધા પગપાળા હતા. પછી આગળ લખે છે, બટ ઇન મોરલ ગ્રેન્ડિયર what a difference was there between his troops and mine. પણ જ્યારે નૈતિક ભવ્યતા તમે જુઓ ને, ત્યારે એના સૈન્ય અને મારા સૈન્યમાં કેટલો ડિફરન્સ હતો, કેટલો ભેદ હતો. એ શું લખે છે, mine neither knew me nor cared for me. મારા જે સૈનિકો હતા, જે મને ઓળખતાય નહોતા અને જેને મારા માટે પડી પણ નહોતી. અને the guards of સ્વામિનારાયણ were his own disciples. સ્વામિનારાયણના જે સૈન્યમાં બે માણસો હતા એ એના શિષ્યો હતા. એન્ડ enthusiastic admirers, જે ઉત્સાહી છે ને એના ચાહકો હતા. સ્વામિનારાયણના સૈનિકો એના ઉત્સાહી ચાહકો હતા. men who had voluntarily repaired to his lessons, કે વ્યક્તિઓ જેને સ્વેચ્છાથી એમના સિદ્ધાંતોને વરેલા હતા, સિદ્ધાંતોને વરેલા હતા. who took pride in doing him honor, જે એનું ગૌરવ વધે એમાં પોતાનું ગૌરવ માનતા. શું ભગવાન સ્વામિનારાયણના શિષ્યોનું એ વર્ણન કરે છે અને લખે છે કે who would have cheerfully fought to the last drop of blood rather than suffer a fringe of his garment to be handled roughly. કે જે એના શિષ્યો કેવા હતા કે લોહીના છેલ્લા બુંદ સુધી લડવા તૈયાર હતા. જો કોઈ એમના વસ્ત્રના એક છેડાને પણ ગેર રીતે અડે ને, તો છેલ્લા બુંદ સુધી લડવાને મરવા તૈયાર હતા. એટલા સમર્પિત ભગવાન સ્વામિનારાયણના શિષ્યો હતા. આ નવી વાત નથી સમર્પણ. શ્રીજી મહારાજના વખતથી પણ દાદા ખાચરનું સમર્પણ હતું, તે આપી દીધું. બીજું હતું એ મહારાજે લઈ લીધું, પ્રતિષ્ઠા પણ ગઈ. આજુબાજુના લોકો પણ વેર વોરીને બેઠા. છેલ્લા અંત સુધી દાદા ખાચરનું એક કામ પત્યું નથી અને દાદા ખાચરના દરબારમાં રહીને શ્રીજી મહારાજે બધાના કામ પતાવ્યા. આ જોજો, તમે માંગ કરતા હો ને, એકવાર દાદા ખાચરે પોતે ફરિયાદ કરી નથી. ક્લાઇમેક્સ ક્યાં છે હું તમને કહું કે આ પ્રસંગ આપણા શાસ્ત્રમાં નથી, તો પણ આપણે વિચારવા જેવો છે. બ્રિટિશ લાઇબ્રેરીની અંદર લંડનના થોડાક પત્ર વ્યવહારો છે જે બ્રિટિશરો સાચવી રાખ્યા છે. 1886ની સાલની અંદર આપણને લાગે કે દાદા ખાચરે શ્રીજી મહારાજ માટે બહુ જ સમર્પણ કર્યું છે. અરે ભાઈ, દાદા ખાચર કરતા શ્રીજી મહારાજે દાદા ખાચર માટે કેટલું સમર્પણ કર્યું. મહારાજને વન પર્વત ગમે અને મહારાજે મૂકીને દાદા ખાચરને ત્યાં રહ્યા છે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહેતા કે આપણે રામાનંદ સ્વામી ધામમાં જાય પછી આપણે વન પર્વતમાં ચાલ્યા જશું. બધું વારે મહારાજ શ્રીજી મહારાજ આ સમાજથી રિસાઈ પણ દાદા ખાચરના પ્રેમને લીધે પોતાનું મન ગમતું મૂકીને ભગવાન રહ્યા છે. મોટું સમર્પણ છે કે નહીં? મહારાજે બીજું બધું જ છોડીને, બીજા બધાને છોડીને, રાજપાટ છોડી, બધું છોડીને મહારાજ ત્યાં એક દાદા ખાચરના દરબારમાં રહ્યા. એ તો હજુ બરાબર. ક્લાઇમેક્સ ક્યાં છે? આ એક પત્ર આપણને પ્રાપ્ત થયો છે, ઓરિજિનલ શોધીએ છે હજુ. ખાલી જો આ મળે ને, બહુ જ અદ્ભુત પત્ર છે. શ્રીજી મહારાજને ખબર પડી કે દાદા ખાચરની એક મિલકત છે, સુખપુર ગામ, આખું દાદા ખાચરને ભાગમાં આવેલું સુખપુર. એ ગામની અંદર જે કાંઈ આવક થાય એ દાદા ખાચરની ગણાય, કારણ કે તે વખતે રાજા મહારાજાઓને જુદા જુદા ગામ હતા. મહારાજને ખબર પડી, હવે 1886ની સાલની વાત છે, કેટલી તકલીફ હશે મહારાજને. તે વખતે દાદા ખાચરના 6 માણસો એ સુખપુર ગામમાં ખેતી અને ધ્યાન રાખતા હશે. ભર બજારમાં ધોળે દિવસે દેહા જેસા અને જેસા જીવા
નામના બે ભાયાતોએ 50 માણસની ટોળકી લઈને આ 6 માણસના માથા કાપીને બજારમાં મૂકી દીધા. આ વાત બ્રિટિશ રેકોર્ડે નામ સહિત ઉલ્લેખ કર્યો. એવી નથી વાત કે ખાલી 4 જણને આપણે જે વાત સાંભળીએ છીએ ને, હકીકતો છે. અને એ એટલું બધો હાહાકાર મચી ગયો અને પંચ નિમાયું. પંચ પણ છે ને દાદા ખાચરની વિરુદ્ધ. કેમ? ગામના પંચે ગામમાં રહેવાનું, ગામમાં દાદાગીરી કરે એની જોડે વેર વોરાય. એટલે નિર્ણય પંચે શું આપ્યો કે વાંક દાદા ખાચરનો છે, દેહા જેસા ને જેસા જીવા એ સાચા છે. લે બહાર બજારમાં 6 ને મારી નાખે અને કોઈ દાદા ખાચરના પક્ષે નહીં. આખા ત્યાં શ્રીજી મહારાજ પત્ર જ્હોન માલ્કમને લખે છે, અદ્ભુત અંગ્રેજીમાં 4 પાનાનો પત્ર છે. મહારાજ કહે છે કે સાહેબ, તમારી કૃપાથી અમને અમદાવાદમાં જગા મળી, ત્યાં નરનારાયણનું મંદિર છે. મંદિર સારું ચાલે એની માટે દાદાએ એની છેવાડેની જમીન પણ, સુખપુરમાં જે આવક થતી ને તમામ આવક દાદા ખાચર છે ને ધી અપકીફ ઓફ નરનારાયણ મંદિર માટે વાપરતા. ઘર બાર તો આપ્યું હતું ગઢડામાં, બારે ખૂણા ખાચરા જમીનની પણ મિલકત કોણ લઈ જતું હતું? શ્રીજી મહારાજ. આ વાત ક્યાં આપણે શાસ્ત્રમાં લખેલી છે? અને કે એના 6 માણસને ભર બજારમાં થાય મારી નાખ્યા. તો અમારી વિનંતી છે કે તમે ન્યાય લાવો. અત્યાર સુધી અમે પોલિટિકલ એજન્ટને કહ્યું, આને કહ્યું, તેને કહ્યું. એના માટે અમે લાધા ઠક્કરને છેક બોમ્બે મોકલીએ છીએ અને બોમ્બેમાં તમારી કોર્ટની અંદર કેસ દાખલ કરીએ છીએ. મહારાજે ક્યારેય કોર્ટ કચેરી કરી નથી. એક દાદા ખાચર માટે શ્રીજી મહારાજે સહી કરીને કેસ દાખલ કર્યો છે. વિચાર તો કરો ક્યાં સુધી. મહારાજ એવું લખે છે કે તમને દાદા ખાચર કોણ છે જાણ કરવી હોય સાહેબ, તો શ્રીજી મહારાજ શું લખે છે ખબર છે? કે તમે ભાવનગરના નરેશને પૂછજો કે દાદા ખાચર કોણ છે. અમે એને વાતો કરી છે. મહારાજે દાદા ખાચરની વાત ભાવનગરના નરેશને કરી. તમે જુનાગઢના નવાબને પૂછશો કે દાદા ખાચર કોણ છે. બરોડાના ગાયકવાડને પૂછશો કે દાદા ખાચર કોણ છે. જામનગરના રાજાને પૂછજો કે તમે દાદા ખાચર કોણ છે. કારણ કે એ બધાને દાદા ખાચર કોણ છે એ અમે કહ્યું છે. આપણને લાગે રાજા મહારાજા જોડે મહારાજ કોની વાત કરતા હશે? તો દાદા ખાચરની. કેટલો બધો પક્ષ, કેટલું બધું સમર્પણ. મહારાજ પોતાના ભક્ત માટે કેટલું બધું કરે છે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે આપણે જે સત્પુરુષ અને ભગવાન માટે જે સમર્પણ કરીએ છીએ ને, પણ આપણા કરતા આપણા માટે ભગવાન અને સંત જાજુ સમર્પણ કરે છે. શાસ્ત્રીમાં જે સમર્પણ કર્યું, ભગતજી મહારાજ, યોગીજી મહારાજને અત્યારે પ્રમુખ સ્વામી. જો સ્વામીનું સમર્પણ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આપણે જે કાંઈ કરીએ છીએ ને એ કોઈ હિસાબમાં જ નથી. કેવું સમર્પણ કે આપણને એમ લાગે કે અમે કાર્યકર છે કે સ્વામી રોજના, હું કે 5 વર્ષથી કાર્યકર છું. સ્વામી બાપા 90 વર્ષથી કાર્યકર છે કે નહીં? નો બ્રેક. વિચાર કરજો, ક્યાં આપણા 5 વર્ષ ને ક્યાં 90 વર્ષ. તમને લાગે કે સ્વામી હવે મારી ઉંમર થઈ, આમાં કોઈ એવો એક છે? ઘણાની તો આપણા બેઉની ભેગી કરીએ ને તોય બાપાની ભેગી ના થાય. ઉત્સાહ પાછો આપણો અડધો હોય. કોઈ એવું છે કે 90 વર્ષ જોડે કોઈ કમ્પેર કરે? એક પડખું ફરે ને શરીર દુખે તો પણ સ્વામી કાર્ય ચાલુ જ રાખે છે. આપણને એમ લાગે કે સ્વામી હું કાર્યકર તરીકે 2 કલાક રોજ આપું છું. સ્વામી બોલો 24 કલાક. કીપ ધેટ ઇન માઇન્ડ. બેન્ચમાર્ક શું છે? અરે ક્યાં સ્વામીનું સમર્પણ? કોની માટે? અક્ષરધામ કર્યું, આ બધું કર્યું, પછી કઈ નવું કરવાનું છે? આપણા માટે. કેમ વિચરણ કરે છે? કેમ પત્રો વાંચે છે? કેમ ટેલિફોન પર આવે છે? કેમ આપણા પ્રશ્નો હલ કરે છે? આપણા માટે 24 કલાક. કોઈક લાગે કે સ્વામી મેં નિયમ કર્યો છે સન્ડે ફોર સ્વામીજી. અને સ્વામીને મોઢે છો, તમારે આઈને પ્રવચન કરવું જોઈએ. એવરી ડે ફોર હરિભક્તોસ. આપણે સન્ડે ફોર સ્વામીજી, આ બાજુ તમે જુઓ એવરી ડે ફોર ડેવોટીસ. એ તો હજુ બરાબર છે. આપણે રોજ ભગવાનની આગળ પ્રાર્થના કરીએ છીએ, એ આપણી માટે પ્રાર્થના કરીએ છીએ. સ્વામીની એક ક્ષણ પણ પ્રાર્થના પોતામાંથી છે? આપણી માટે પ્રાર્થના છે. સ્વામી આપણી માટે પ્રાર્થના કરી. જો સ્વામીની સામે જીવન જુઓ ને તો કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. 1999ની સાલમાં અમે નાયરોબીથી કાયરો ઇજિપ્ત જતા હતા. પ્લેનમાં અમે બધા બેઠા અને એવા સમયનો સમય હતો ને પ્લેન કે તમે થાકીને લોથ થઈ જાવ. રાતના મોડો હોય ને 1 વાગ્યાનો એવો સમય હતો. કંઈ થાકી ગયા હતા બધા. અને જ્યારે પ્લેનમાં બેઠા તો આઈલ હોય, આ બાજુ 3 સીટ, આ બાજુ 3 સીટ. બાપા અને બધા સંતો, બીજા સંતો આ બાજુ, અમે 2-3 સંતો આ બાજુ. અમે 2 સંતો ને બાજુમાં એક ધોળિયો બેઠો હતો. જેવું પ્લેન શરૂ થયું ને એટલે સમાધિ
હું તો સુઈ જ ગયો, ખેંચવા માંડ્યો. મેં કહ્યું કે હવે આપણે આમાં બહુ જાજો દાખલો કરવો નથી. સુઈ ગયો. કલાક પછી હું જાગ્યો ને તો પેલો ધોળિયો જાગતો હતો. એટલે મને લાગ્યું કે લાવ આને થોડીક મહિમાની વાત કરું. એટલે મેં એનું નામ પૂછ્યું, નામ ને બધું પૂછ્યું. એટલે એ પોતે આખા આફ્રિકા કોન્ટિનેન્ટના કેડબરીઝનો પ્રેસિડેન્ટ. એટલે પછી ધીરે રહીને મને લાગ્યું કે એને મહિમાની વાત કરું બાપાની. એટલે મેં કહ્યું કે આ જે દેખાય છે ને સ્વામી વૃદ્ધ, મેં કહ્યું એ અમારા આધ્યાત્મિક નેતા છે, લીડર છે. મને ધોળિયો શું કહે ખબર કે યુ ડોન્ટ હેવ ટુ ટેલ મી ધેટ, કે તારે મને આ કંઈ કહેવાની જરૂર નથી. મેં કહ્યું કેમ? એ કે કલાકથી હું જોઉં છું, પછી મારું ગાતર્યું પકડીને કે તમે બધા સુવો છો, આ એક જ જાગે છે કે. સ્વામી આરામથી પત્ર ધર્મચંદ પણ આમ ઝોલા ખાતા હતા, આપણે બધા જ સુઈ ગયા. સ્વામી એ કે આવી રીતના છે ને કે આવી રીતના ધર્મ ચલાવાય, ઝોલા ખાઈને નહીં, એ ઉપદેશ આપવા લાગ્યો. મેં કહ્યું હવે આપણે જાજુ બોલવું નથી, કે આંખ પાછી ફૂલેલી હતી મારી, મેં બહુ મહિમા કેવો નથી. પણ જુઓ સ્વામી પત્ર વાંચતા હોય, એક એક કલાકથી સ્વામી પત્ર. હવે તમે વિચાર કરો, કોઈ દિવસ તમે પ્રમુખ સ્વામીને જાહેરમાં ઝોલા ખાતા જોયા છે? વિચાર કરો, તમે તો કાર્ય કરજો. સ્વામીને તમે બગાસું ખાતા જોયા છે? કોઈ દિવસ જાહેરમાં. હજુ વિચાર કરજો કે સ્વામીના મોઢા ઉપર કંટાળાજનક એક્સપ્રેશન જોયું છે? તમે જુઓ કે 50 પત્રો હોય ને સ્વામી એવું નહીં. આપણે તો કે કાર્યકર બધા બહુ છે, આટલા બધા લે, સમજાય છે? અમારો ફોન છે કે અત્યારે લે. તમારા ઉપર જો ફોકસ આવે, સ્વામી ઉપર તો આપણી આંખો 24 કલાક ફોકસ છે. તમે ના હોય તો હું ના હોય તો બીજા હોય, બીજા ના હોય તો ત્રીજા હોય, જોતું જ હોય, કોઈક જોતું જ હોય. તમે ગાંડા થઈ જાઓ, લોકો આપણને આટલા જોવે તો. સ્વામી કંટાળો નહીં. એ તો હજુ બરાબર. સ્વામીએ ક્યારેય કોઈને મોડી વાત કરી છે? અક્ષરધામ એટેક થયો હોય કે અક્ષરધામમાં આગ લાગી હોય, ક્યારેય મોડી વાત નહીં. અમે બધા જોતા આવ્યા છે, કેમ પ્રમુખ સ્વામી છે, ક્યારેય નહીં. એ તો ઠીક છે. યોગીચંદ સ્વામીએ બાપાને વાત કરી કે બાપા તમારી એક ખાસિયત કહો, આટલા વર્ષોથી સ્વામીએ 15,000 ગામડાઓ વિચરણ કર્યું અને 6 લાખથી વધારે ઘરોમાં પગલા કર્યા. અત્યાર સુધી પ્રમુખ સ્વામીને એક ઠેસ વાગી નથી. ઘરમાં બેઠો હોય ને તો નાય વાગે, ખાટલા બધી ઉતર્યો જ ના હોય તો ક્યાંથી વાગવાની છે? પણ જયારે આટલું વિચરણ, અને કેવા ઘર, ઉમરા હોય, તે હોય, દાદરા હોય, પથરા હોય, નદી હોય, કિનારો હોય, ટ્રેનમાં હોય, અહીંયા હોય, પ્લેન, કેટલી જગ્યાએ વિચરણ. એક ઠેસ વાગી નથી. અને આપણે વિચાર કરજો, જવાનિયા છે. આચાર્ય સ્વામી તો આખા કાચમાં ગરી ગયા લે. ઠેસ તો ઠીક છે, આખા કાચમાં ધડીંગ દઈને. અમે ભુજ વખતે જરાક ભૂકંપ આવે તો એકબીજાને અથડાય, ધાડ. બધા કે ભાઈ નક્કી કરો, કોઈક બારીમાં જ જાય, કોઈક બહાર જાય, કોઈક અંદર રહે. કારણ કે એટલા બધા ગભરાઈ જાય ને, ભાગ દોડ માણસોને અથડાય. સ્વામીને એક ઠેસ નહીં. એક વાર સ્વામીએ ફરિયાદ નથી કરી કે માથું દુખે છે. શું સમર્પણ, શું કામ, નો કમ્પ્લેન. જો સ્વામીનું તમે જીવન જુઓ ને ત્યારે આપણને ખબર પડે કે સ્વામીની આખી લાઈફસ્ટાઈલ જુદી છે અને કેટલું બધું સમર્પણ, એની રીત જુદી છે. તમે એમ જ માનશો ને ચેન્જ ધ વ્યૂ ઓફ યોર લાઈફ, બધું જ વાંધો નથી. ત્યાં સારંગપુરની અંદર બાપા બેઠા હતા, આંખમાં લોહી થોડુંક નીકળ્યું હતું, પાટો બાંધ્યો હતો. એક આંખે સ્વામી કંઈક 18-19 પાનાનો પત્ર લઈને મંડ્યા. બધાની ઈચ્છા બંધ કરે પણ સ્વામીને કંઈ કહેવાય નહીં. એટલે મેં કીધું કે બાપા ના કરવું ને તો જોવે જ નહીં તમારી સામે. મેં કીધું બાપા કે બોલો. મેં કહ્યું આ પત્ર સાંઈ કે કઈ નડે જ તને? લે, એની સ્ટાઇલ છે ને, ઇફ હી વોન્ટ્સ ટુ ઇગ્નોર યુ, હી કેન ઇગ્નોર યુ ટોટલી. એટલે છે ને ધર્મચંદ કે મને કે તમે કહો હવે કહીએ ક્યાં સાંઈ કે તને નડે છે? મેં કહ્યું ના. પછી બહુ ચાલ્યો ને, 2 પાન 3 પાન, પછી મેં ધીરે રહીને સ્વામીના પત્ર પર આમ હાથ મૂક્યો. આમ સાંઈ કે લઈ લે. એક જ વાક્યના એના શબ્દો હોય, આખા સેન્ટેન્સીસ. ઇફ હી વોન્ટ્સ ટુ ગેટ રીડ ઓફ યુ, આરામથી આમ ફૂક મારીને રવાના કરી દે. એટલે સાંઈ કે હાથ લઈ લે. મેં કહ્યું બાપા પણ તમે એક આંખે વાંચો. સ્વામી કે કોણ કે ના વંચાય એક આંખે? મેં કહ્યું એક આંખે વાંચો ને તો બીજી અંગત હલે. તો સ્વામી કે કોણ કે છે એક આંખે ના વંચાય? હજુ બોલું પેલા કે તું અમદાવાદના તારા કોઠારીને પૂછી આવ કે એક આંખે વંચાય છે કે નહીં. સત્સંગી જીવન એક જ આંખ છે, જો ખબર ના હોય તો. એટલે ધાર્યું નિશાન પાર પાડે છે. બધું નિશાન બાંધે તો એક જ આંખથી બધું એમ કરતા હોય ને. તો સાહેબ કે તું તારા કોઠારીને પૂછી આવ કે એક આંખે વંચાય છે કે નહીં.
મેં કહ્યું બાપા એને તો જન્મથી એક આંખ છે, એટલે જેને જન્મથી એક આંખ હોય ને એને વાંધો ના આવે. સ્વામી કે આજથી હું એમ જ માનું છું કે મને જન્મથી એક જ આંખ છે, એટલે મને વાંધો નથી. જો સમર્પણની વાત હોય ને તો તમે કદાચ દાન આપ્યું તો એમ ના માનતા કે મારી પાસે 10,000 અને મેં 8,000 આપ્યા, એમ જ માનજો કે આજથી મારે 2,000 જ હતા. જો તમે 2 કલાક એક્સ્ટ્રા કામ કરતા હોય, 6 વાગ્યા પછી તમે એમ જ માનજો કે હું કામેથી ઘરે 8 વાગે જ, તો તમારા બૈરા ઝઘડે? ઓવર ટાઈમ કરીને આવો તો ઝઘડે છે? હા, આ તો મંદિરનો ટાઈમ કરીને આવો તો ઝઘડે. આ સાયકોલોજી છે. ચેન્જ ધ વે યુ લુક એટ લાઈફ. સ્વામીનું જુઓ ને, હી હેઝ ટોટલી ચેન્જ ધ વે હી લુક્સ એટ લાઈફ. જેટલા તમે ઊંડા ઉતરો ને ત્યારે ખબર પડે. એકવાર સારંગપુરમાં હતા, ઈશ્વર સ્વામી હતા, કિરણ પીઠવા હતા, અમે બધા હતા, અને સ્વામી એકદમ કેફમાં આવી ગયા. જો શું સમર્પણની વાત. સ્વામી કે કિરણ એ ટ્રસ્ટી છે. સ્વામી કે આઈ એમ નોટ ટ્રસ્ટી. સ્વામી કે યાદ રાખો કે હું ટ્રસ્ટી નથી. સ્વામી કે આઈ એમ સેવક. હું સેવક છું. પછી સ્વામી ઈશ્વર સ્વામી સામે જોયું. સ્વામી કે ઈશ્વર સ્વામી આઈ એમ સેવક. હું હતો. સ્વામી કે મારી સામે. સ્વામી કે આઈ એમ સેવક. અંગ્રેજીમાં બોલતા હતા. સ્વામી કે કિરણ 2 જ કામ કરવાના છે, કે સત્સંગમાં આવ્યા પછી 2 જ કામ કરવાના છે, કે સેવક રહેવાનું છે અને સહન કરવાનું છે. જો તમે એમ માનતા હો કે એવો સમય આવશે કે મારે સહન નથી કરવાનું, ભૂલી જ જજો. ભૂલી જ જજો. મનમાં નક્કી જ કરજો કે સહન કરવાનું છે, સમર્પણ થવાનું છે, એનો કોઈ ચોઈસ જ નથી. અટલાદરા ત્યાં આગળ અમે એકવાર હું આવ્યો, સ્વામીએ સવારના બોલાવ્યા, અને સ્વામી કે આપણે સવારને મીટિંગ છે. 11 વાગે પહોંચ્યો. પછી સ્વામી કે હવે પાછો અમદાવાદ જા. 1 વાગે અમદાવાદ પહોંચ્યો. 4 વાગે સ્વામીનો ફોન આવ્યો. સ્વામી કે થોડું કામ રહી ગયું છે, પાછો અટલાદરા. પાછો આવ્યો. પાછી થોડીક કંઈ કામ હતું ને પછી સ્વામી કે હવે તું પાછો જા. 6 વાગે નીકળ્યો. 7 વાગે હું એક્સપ્રેસ હાઈવે ઉપર તો સ્વામીનો પાછો ફોન. સ્વામી કે થોડુંક રહી ગયું છે. પાછો આવ્યો. હજુ સાંભળજો, તમે દસ કરો છો, મને શું થતું હશે? તમે તો દસ કરો છો. સવારે નતો જમ્યો, બપોર નતો જમ્યો, અને પાછો સાંજે આવીને 10:30 વાગે પછી સ્વામી 10:15 થયા હશે. એટલે સ્વામી કે બસ હવે શું? મેં કહ્યું બસ બાપા હું જઉં પાછો અમદાવાદ. 3જી વાર. એટલે નાનચંદ સ્વામી એવું પૂછ્યું કે અરે કે બ્રહ્મવિહારી તું જમ્યો ખાલી? મેં કહ્યું ના કાંઈ જમવા રોકો પાછું રોકાઈ જાવ એના કરતા. મેં કહ્યું ના હું નીકળી જાઉં છું. એટલે નાનચંદ કે આ 3જી વાર અમદાવાદ આમ આગો પાછો? અને સ્વામી જે બોલ્યા ને, આ દ્રઢ રાખજો. સ્વામી કે નાનચંદ અક્ષરધામ લેવા નીકળ્યા છે. આ તો રાત દાડો આમ ને આમ દોડધામ છેલ્લા શ્વાસ સુધી કરે ને તો અક્ષરધામ મળે, એમને અક્ષરધામ ના મળે. ખબર છે? આપણને લાગે કે આપણે થોડું દોડ્યા, થોડું કર્યા, તમે કામ કર્યું, અમે કામ કર્યું. ઇટ ઇઝ નથિંગ. જે આપણને પ્રાપ્તિ લખેલી છે ને એના હિસાબે આપણે જે કાંઈ સમર્પણ કરીએ છીએ એ તૃણવત છે. એ જો મનની અંદર ખ્યાલ રાખીએ તો કોઈ કાળે આપણા મનની અંદર પ્રશ્ન ઉભો થાય જ નહીં. અને કેવું છે તો આ ટૂંકમાં એક વાત કરીને છેલ્લે પૂરું કરીએ કે આપણને કદાચ સુખ દુઃખ લાગશે. તમને લાગશે કે મારે આ બહુ ઝાઝું આપવાનું થયું. તમને એમ લાગે કે સ્વામી મારે આ તન મન અને ધન હું બધું જ અર્પણ કરું છું. કારણ કે આપણે કરીએ જ છે, નથી કરતા એવું નથી. પણ સ્વામી જે આપણને આપવા માંગે છે ને એ વાત કંઈક જુદી છે. ત્યાં અમદાવાદની અંદર સંયોજન સમિતિની મીટિંગ ચાલતી હતી, અને મીટિંગની અંદર બધા વડીલ સંતો અને બધા થોડાક સંતો બેઠા હતા. એની અંદર ચર્ચા ચાલી. એમાં કંઈક છે ને ભારતની પરિસ્થિતિની વાત આવી. એટલે વિવેકસાગર સ્વામીને બધાએ કીધું કે સ્વામી ભારતમાં અત્યારે આ ચાલે છે ને, આ કૌભાંડ ને, આ તકલીફ ને, આમ ને તેમ ને, દેશની તમામ સ્થિતિ શિથિલ છે અને તકલીફ એ બધી વાતો થઈ. બહુ તકલીફની વાત થઈ ને પછી વિવેકસાગર સ્વામીએ કન્ક્લુઝન કર્યું કે બસ કળિયુગ કે કળિયુગ. હવે બીજું આપણે એક્સપેક્ટ શું કરીએ? બધા નેતાઓથી માંડીને બધા જ બધું કૌભાંડ ને, આ તે ને, બેઈમાની, એ બધી ચર્ચા થઈને દુઃખ. આનંદ સાંઈ બેઠા હતા, હું બેઠો હતો. એટલે એકદમ હું એમ બોલ્યો, મેં કહ્યું બાપા આરું આ કળિયુગ. એટલે મેં એવું કીધું, મેં કહ્યું બાપા મને એમ લાગે છે કે હું ખોટા યુગમાં જન્મ્યો. મેં કહ્યું આપણે સતયુગમાં જન્મ્યા હોત. હજુ તો વાક્ય પૂરું કરું ને, મેં કહ્યું બાપા મને લાગે છે હું ખોટા યુગમાં જન્મ્યો. સતયુગમાં જન્મ્યા હોત સ્વામી કે તો મોક્ષ ના થાત. આ રીતે કીધું સ્વામી કે મોક્ષ ના થાત, સ્વામી કે કલ્યાણ ના થાત. હવે વિચાર કરજો, દુઃખ દેખાય, તકલીફ દેખાય, રિસેશન દેખાય, સમયની તકલીફ હોય, પણ ભાઈ સાહેબ આપણે જે સમયે જે પરિસ્થિતિમાં જે સુખ દુઃખમાં જન્મ્યા છે ને એ આપણા માટે બેસ્ટ છે. કારણ કે કલ્યાણ ગેરંટીડ છે. કોટી કલ્પે આપણા કલ્યાણમાં પ્રશ્ન નહીં થાય.
આ બોચાસણમાં જ સ્વામી વ્હીલચેરમાં છે, પણ યાદ રાખજો, હી ઇઝ નેવર લેટ. પગપાળા માણસો લેટ પડે. અમારી મીટિંગ હતી, સવારના 10 વાગ્યાનો સ્વામીએ સમય આપ્યો. મોટા મોટા સંતોને બધા જ મીટિંગમાં મોડા. બાપા 10 વાગે વ્હીલચેર આવીને ગોઠવાઈ ગઈ. અને જેવા અમે ડોક્યુ કર્યું ને તો કોઈ જ નહીં. એટલે હું એકદમ બોલે કહો બાપરે. બાપા કે બાપરે આવો. અને બધાની ફાટતી હતી. એટલે બધા અમે વારાફરતી ગોઠવાયા. બધા સંતો પણ આવી ગયા. ધીરે 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 જે કોઈ વડીલ સંતો બધા આમ ગોઠવાઈ ગયા ચૂપચાપ. અને બાપા વ્હીલચેરમાં બેઠા હતા. હજુ સાંભળજો. એટલે પછી બાપાએ આખી મીટિંગ કરી, જરાય ભારની. બધી મીટિંગ પતી અને પછી જેવા પાછા જતા હતા ને સ્વામીએ કીધું કે સાંજે 4:30 વાગે. આમ સ્વામી એક્શન કરી. પછી કઈ બોલ્યા ને, એક એક સામે જોયું. સ્વામી કે સાંજે 4:30 વાગે આવી ગયું ને. બધા કે બધા જ, કોઈ જ નહીં. હું આ તમામ ટોપ વડીલોથી માંડીને હું વાત કરું છું. બધા જ આમ કરે. અને સાંજે 4:15 વાગે બધા આવીને ગોઠવાઈ ગયા. 4:15 વાગે અને 4:30 વાગે બાપાની વ્હીલચેર આવીને અને સ્વામીએ જે લટકું કર્યું છે આમ ખુશખુશાલ. પછી સ્વામી શું કીધું? સ્વામી કે હું ઘડિયાળ રાખતો નથી. સ્વામી આમ કર્યું. સ્વામી કે હું ઘડિયાળ રાખતો. એટલે મેં કીધું બાપા હારું થયું ઘડિયાળ નથી રાખતા, નીકળ સેકન્ડનો હિસાબ લો. પછી સ્વામી એકદમ હસતા હતા. ત્યારે અમે બહુ મજાકમાં કહ્યું, પણ સ્વામીનું લટકું એ જવાબ અનંત છે. મેં કહ્યું બાપા એક વાતનો અમને વિશ્વાસ આવી ગયો. સ્વામી કે કયો? કે અમારો મોક્ષ 1 સેકન્ડ પણ મોડો નહીં થાય, કારણ કે તમે બહુ પર્ટિક્યુલર છો. યાદ રાખજો કે આપણે જે કાંઈ કરીએ છીએ, આપણા ગુરુ એવા પ્રાપ્ત થયા છે કે ક્ષણ માત્ર માટે પણ આપણા મોક્ષનો વિલંબ ન કરે. એટલા બધા આપણી માટે સમર્પિત છે. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ, બીજી કોઈ ચર્ચા કર્યા વગર, જસ્ટ ડુ ઇટ. હું એવું નથી માનતો એમાં અર્ધકચરું સમર્પણ શક્ય જ નથી. તમે કૂદકો મારો ને, અડધો કૂદકો ના હોય. કાં પાણીમાં હો કાં પાણીની, સમજી ગયા ને? હાફ મેરેજ ના હોય. બહુ ડેન્જરસ. કાં તમે મેરેજ સંપૂર્ણ હોય કાં ના હોય. હાફ મેરેજ બહુ ડેન્જરસ છે. બરાબર? એમ કોઈ છોકરો કે છોકરી ના હોય. આઈધર યુ અ બોય ઓર અ ગર્લ. બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય. એમ સમર્પણની બાતની અંદર અર્ધ સમર્પણ શક્ય નથી. કાં તમે સંપૂર્ણ સમર્પિત થાવ અને આનંદમાં રહો, કાં જરાય સમર્પિત ના થાવ. પસંદગી તમારી છે. સ્વામી આપણને સંપૂર્ણ સમર્પિત છે. આપણે પણ સામે સંપૂર્ણ સમર્પિત થઈ સ્વામીનો રાજીપો પ્રાપ્ત કરીએ. સુંદર વાતો પૂજ્ય બ્રહ્મવ્યાસભાઈ આપણને કરી. આપણે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અત્યારે શણગાર આરતીની અંદર જઈએ તે પહેલા કેટલીક